અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। ઓટીપી વિના લોકોના બેંક ખાતા ખાલી કરનારી ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આ ગેંગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરીને લોકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી લેતી હતી અને ત્યારબાદ ઓટીપીની જરૂરિયાત વગર જ પૈસા ટ્રાન્સફર કરી લેતી। આ ગેંગે 15 રાજ્યોમાં 29 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। દરેક બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન 518 જેટલી ફરિયાદો મળી આવે છે। ઘટનાની વાત કરીએ તો પાલડી વિસ્તારમાં રહેતા વેપારીના બેંક ખાતામાંથી ઓટીપી વગર જ 25,000 ઉપડી ગયા હતા। વેપારીએ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું। પોલીસે આરોપીઓ પાસેથી 3.17 કરોડની રોકડ, 15 મોબાઈલ, 3 ચેક, 9 ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કઈ રીતે વિધાઉટ ઓટીપી આ લોકોએ ફ્રોડ કર્યું છે એ બાબતે આગળની તપાસ ચાલુ છે અને હાલમાં જે પકડાયેલ આરોપીઓ છે જે સેલ્ફ ચેકથી રોકડ 3 કરોડ 16 લાખ જેટલી અમાઉન્ટ સાથે મળેલા છે। હવે આ લોકોએ જે 3 કરોડ 16 લાખ રૂપિયા ઉપાડેલા હતા એ કોના કહેવાથી ઉપાડ્યા હતા, કોને આપવાના હતા એ બાબતે તપાસ ચાલુ છે।